નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપણે 1 થી 13 તાસ સુધીમાં નવો જવાહર નવોદયના અંકગણિતમાં પહેલું ચેપ્ટર સંખ્યા અને સંખ્યા પદ્ધતિમાં એનો પૂરી થિયરી જોઈ, પૂરેપૂરો સિલેબસમાં જે હતી એ થિયરી જોઈ. પછી આપણે પ્રશ્નોત્તરી શરૂ કરી. આજે પ્રશ્નોત્તરી પાર્ટ 3 માં થોડાક એક્ઝામ્પલ જોઈએ. બરોબર છે, મિસ્ટર એક્ઝામ્પલ કેવા આવે છે. પરંતુ તાસ 13 માં મતલબ કે ગયા લેક્ચરમાં મેં તમને કીધેલું કે જ્યારે તાસ 14 ચાલુ કરો અને તાસ 14 જ્યારે આવે એ પહેલા તમારે અમુક વસ્તુ પાકી કરી લેવાની રહેશે. ખાસ જો પહેલા નો પાકી કરી હોય તો એ કઈ હતી જણાવો. તો કઈ વસ્તુ તમને કઈ હું કીધેલું પાકું કરવાનું? તો કે તમે કહેશો કે અવિભાજ્ય સંખ્યા કેટલી? તો કે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા પાકી કરવાની કીધેલી. આજે મોટા ભાગના પ્રશ્નો આપણે એમાંથી જ કરવાના છે, જેથી કરીને તમને ખ્યાલ આવે. બરોબર છે? તો દરેકે જો કે મેં પહેલા જ કીધેલું, જ્યારે અવિભાજ્ય સંખ્યાઓનો મુદ્દો મેં જ્યારે ચલાવ્યો ત્યારે જ મેં તમને કીધેલું કે અવિભાજ્ય સંખ્યા 1 થી 100 સુધી તો મિનિમમ યાદ હોવી જોઈએ. આપણે તો ખરેખર 130 સુધીની અવિભાજ્ય સંખ્યા યાદ રાખવાની છે. બરોબર છે? 1 થી લઈને 130 સુધીની. પરંતુ આજે મેં એવું કીધેલું કે ગયા લેક્ચરમાં એવું કીધેલું કે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા આવતા લેક્ચરમાં બધાને કડકડાટ હોવી જોઈએ. તો એ બધાને કડકડાટ હશે. હવે લખીએ અવિભાજ્ય સંખ્યા. તમે ધીમે ધીમે લખો તો મારી સાથે. બરોબર છે? મારે જો ભૂલ પડે તો તમારે મને કહેવાનું છે કે અવિભાજ્ય સંખ્યા તમે સાહેબ ખોટી લખી છે. બરોબર? તો જો હું પણ લખો અને તમારે પણ લખવાની છે. અવિભાજ્ય સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય? તો કે તમે કહેશો કે 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59. પછી કેટલા આવે જુઓ તો 2 3 5 7 11 13 17 19 23 29. પછી કેટલા આવે જુઓ તો 53 59. પછી કેટલા આવશે 61 62 63. કેટલા આવે જુઓ તો 61 67 67 71 73 73 89 અને 97. બરોબર છે? જુઓ તો કેટલીક થઈ અને કઈ કઈ થઈ એક પણ ખોટી લખી હોય તો જણાવો. તો 2 3 5 7 11 13 17 19 23 29 31 જુઓ તો એક પણ ખોટી લખી હોય તો 31 37 41 43 47 53 59 61 67 71 73 79 87 બરોબર? જો કેટલી થઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. શું કીધેલું આપણે ત્યારે? કેટલી સંખ્યા અવિભાજ્ય સંખ્યા 1 થી 100 સુધીમાં આવે? તો તમે કહેશો કે 25 અવિભાજ્ય સંખ્યાઓ હોય. કેટલી? 25. બરોબર છે? વિભાજ્ય સંખ્યાઓ કેટલી હોય? તો કે 74. અને વિશિષ્ટ સંખ્યા 1 છે. એ કેટલી? 1 જ છે વિશિષ્ટ સંખ્યા. એકડો એ વિશિષ્ટ સંખ્યા છે. હવે આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યા શીખેલા ત્યારે મેં તમને કીધેલું કે એકી સંખ્યા અને બેકી સંખ્યાના બીજા બબ્બે નામો છે. એ મેં તમને યાદ રાખવાના કીધેલા છે. એકી સંખ્યાને અયુગ્મ સંખ્યા કહેવાય તથા વિષમ સંખ્યા કહેવાય, જ્યારે બેકી સંખ્યાને યુગ્મ સંખ્યા કહેવાય અને સમ સંખ્યા કહેવાય. તો આ તમે બધું યાદ રાખી લીધા છે સમાનાર્થના. એવી જ રીતે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાના પણ બીજા બે નામ છે. પરંતુ મેં ત્યારે તમને શીખવેલા નહીં, કારણ કે કેવું થાય કે એકી સંખ્યા અને બેકી સંખ્યાના બબ્બે નામ
પછી અવિભાજ્ય સંખ્યાના બીજા નામ તે બધું કેવું કે મિક્સ થઈ જાય કે ભાઈ એક પછી ભૂલી જાવ તમે કે એકી સંખ્યાનું શું કહેવાય, બેકી સંખ્યાનું શું કહેવાય, અવિભાજ્ય સંખ્યાનું શું કહેવાય. તો આજે આપણે અવિભાજ્ય સંખ્યાનું બીજું નામ જે છે એ તમને હું લખાવું છું. હવે તમારે યાદ રાખવાનું રહેશે. અવિભાજ્ય સંખ્યાને શું કહેવાય, બીજા નામે ઓળખવામાં આવે છે મૂળ સંખ્યા. શું કહેવાય અવિભાજ્ય સંખ્યાને? તો કે મૂળ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, મૂળ સંખ્યા. શું મૂળ સંખ્યા? હવે વિભાજ્ય સંખ્યાને કયા નામે ઓળખવામાં આવે છે? જુઓ તો વિભાજ્ય સંખ્યાને સંયુક્ત સંખ્યા અથવા મિશ્ર સંખ્યા. વિભાજ્ય સંખ્યાને સંયુક્ત સંખ્યા અથવા તો મિશ્ર સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે મૂળ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. વિભાજ્ય સંખ્યાની સંખ્યા 1 થી 100 માં 74 છે. બરોબર છે? ખાસ યાદ રાખજો, 1 થી 100 સુધીમાં વિભાજ્ય સંખ્યા 1 થી 74 આવે. બરોબર છે? હવે એટલું યાદ રહી જાય, ખાસ તમારે એટલું યાદ રાખ્યા પછી આપણે એક્ઝામ્પલ જોઈએ. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય એની વ્યાખ્યા પણ આપણે જોઈ લીધી. જેને બે જ અવયવો હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. બે કરતા વધારે અવયવો હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય. એકમાત્ર બે કરતા ઓછા અવયવો હોય તેને વિશિષ્ટ સંખ્યા કહેવાય. એકમાત્ર વિશિષ્ટ સંખ્યા કઈ? તો કે એકડો, એક. બરોબર? હવે પેલો દાખલો જુઓ તો ખ્યાલ જુઓ તો હું કીધું છે 20 અને 30 વચ્ચે કુલ કેટલી મૂળ સંખ્યાઓ આવે? 20 અને 30 ની વચ્ચે કુલ કેટલી મૂળ સંખ્યાઓ આવે? જો મેં કીધું ને કે મૂળ સંખ્યાઓ કોને કહેવાય કે અવિભાજ્ય સંખ્યાને. તમને કઈ દર વખતે એવું ન પૂછે કે 20 અને 30 ની વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવે. અવિભાજ્ય સંખ્યા નામ બધાને યાદ હોય. હું પૂછું તો કે 20 અને 30 ની વચ્ચે કુલ કેટલી મૂળ સંખ્યાઓ આવે? મૂળ સંખ્યાઓ એટલે તો કે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? જુઓ તો 20 અને 30 ની વચ્ચે 2 છે ને, 20 અને 30 ની વચ્ચે 1 અને 2, 23 અને 29, 2 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે. તો કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? તો તમે કહેશો કે બે અવિભાજ્ય સંખ્યા આવે. કઈ કઈ? તો કે 23 અને 29. હવે બીજો પ્રશ્ન જો, નીચેનામાંથી કઈ અવિભાજ્ય સંખ્યા છે? આમાં તમને ચાર ઓપ્શન આપેલા છે કે નીચેનામાંથી કઈ અવિભાજ્ય સંખ્યા છે. તમારે શું વિચારવાનું કે બે અવયવ હોય, માત્ર બે જ અવયવ હોય જે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. બે કરતા વધારે અવયવ હોય તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. જુઓ તો આને કોઈ સંખ્યા કોઈ ઘડિયામાં આવે છે, અથવા તો જો માત્ર બે ના જ ઘડિયામાં આવતો હોય, દાખલા તરીકે એક એ સંખ્યા પોતે અને એક ના જ ઘડિયામાં આવતો હોય સંખ્યા, દાખલા તરીકે 20 છે તો 20 ના ઘડિયામાં જે સંખ્યા આવતી હોય, 20 જે છે એ 20 ના ઘડિયામાં આવે, 1 ના ઘડિયામાં આવે. આ બે જ ઘડિયામાં આવે ને તો એ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. પરંતુ બે કરતા વધારે ઘડિયામાં આવે ને તો એ સંખ્યાને વિભાજ્ય સંખ્યા. અહીંયા જુઓ તો પેલી 51 સંખ્યા આપેલી છે. 51 જે છે ને 1 ના ઘડિયામાં આવે, 1 51 51 થાય. બરોબર? 1 નો 51 નો ગુણાકાર કરો તો 51 થાય. 1 51 51. પછી 51 એકા 51 એટલે બે ના ઘડિયામાં બે વખત આવી ગયો. હવે ત્રીજી વખત ત્યાં ઘડિયામાં ઉપયોગ આવે છે. જુઓ તો 51 નો આવે છે, યાદ કરો તો આવતો હશે. શું આવે? 17 તેરી 51. બરોબર છે? તો એવી રીતે 17 તેરી એટલે 17 ને 3 બીજા બે અવયવો મળે. બરોબર છે? એટલે આપણને હું અત્યારે વધારે નહીં વિચારવાનું, આપણે એવું નથી જોવાનું કઈ 51 ના બીજા કેટલા કેટલા અવયવો છે. આપણે તો ખાલી એટલું અવિભાજ્ય સંખ્યા છે કે જોવાનું છે કે બે કરતા વધારે અવયવ થાય. હા, એક તો શું કહેવાય 51 પોતે એનો અવયવ છે અને એકડો એનો અવયવ હોય. બે તો છે અને એ સિવાયના 17 તેરી 51 એટલે 17 અને 3 એટલે ચાર અવયવ તો ઓલરેડી આપણને થઈ ગયા. એટલે આ જે છે એ અવિભાજ્ય સંખ્યા નથી. બરોબર છે? હવે 52 જુઓ તો કે 52 માં બધી સંખ્યાને એવું તો હોય જ એ સંખ્યા પોતે અને એક એ બે અવયવો તો હોય. બરોબર? એક ને બાદ કરતા બધી સંખ્યામાં. તો હવે જુઓ તો બીજા કોઈ અવયવ મળશે તો કે હા, કયા? તો કે 24 દુ 52, 26 ને 2. બરોબર ને? એવી રીતે 13 4 52 એને તો ઘણા બધા અવયવ, બે કરતા વધારે અવયવ મળે તો આ પણ અવિભાજ્ય સંખ્યા નથી. હવે જુઓ તો 54 છે અવિભાજ્ય સંખ્યા. હવે 53 ને બાકી મૂકીને 54 લઈ લો તો 54 માં જુઓ તો બે તો અવયવ ઓલરેડી છે તે 54 અને એક. હવે બીજો જુઓ તો 18 તેરી 54 થાય તો 18 અને 3 બીજા બે અવયવ મળ્યા. જુઓ તો એટલે ચાર અવયવ તો ઓલરેડી આપણી પાસે થઈ જ ગયા. આપણે વધારે ના વિચારવાનું ભાઈ આ પણ સંખ્યા અવિભાજ્ય સંખ્યા બને નહીં. તો બાકી કઈ રહી 53.
કઈ છે અવિભાજ્ય સંખ્યા? તો કે 53. હવે આ તો આપણે આ રીતે શું કહેવાય ડીપમાં વિચાર્યું કે ભાઈ વ્યવસ્થિત રીતે કે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા ઉપરથી. પરંતુ જુઓ મેં તમને શું કીધેલું કે 1 થી 100 સુધીના આપણી પાસે કે 1 થી 30 સુધીના 1 થી 30 સુધીની સંખ્યા અવિભાજ્ય સંખ્યા આપણને યાદ છે, બરોબર? તો જુઓ સિમ્પલ જ તે જોવાય 53 છે લખેલા એટલે કઈ નહીં વિચારવાનું, કઈ સંખ્યા છે સીધી લખી નાખવાની, બરોબર? સમય ન પકડે એટલા માટે મેં તમને 1 થી 30 સુધીની અવિભાજ્ય સંખ્યા યાદ રાખવાની કીધી. પરંતુ કદાચ તમને ભૂલાઈ ગઈ કોઈ સંખ્યા તો આવી રીતે તમે જોઈ શકો એ માટે મેં તમને ઉદાહરણ લઈને સમજાવ્યું. એટલે સીધી કઈ અવિભાજ્ય સંખ્યા છે તો તમે સીધું પહેલામાંથી કહી શકો 53 યાદ રાખેલી હોય તો. હવે જુઓ તો પછીનો દાખલો કે સંખ્યાઓ 1 થી 25 વચ્ચે કુલ મૂળ સંખ્યાઓ કેટલી આવે? 1 થી ચાલુ કરીને 25 સુધીમાં કુલ મૂળ સંખ્યા જો પાછું મૂળ સંખ્યા કોને કહેવાય? અવિભાજ્ય સંખ્યાને મૂળ સંખ્યા કહેવાય. તો ખાસ હવે એકી અને બેકી સંખ્યા તમને યાદ રહી ગઈ એવી રીતે અવિભાજ્ય સંખ્યા ને વિભાજ્ય સંખ્યાને શું કહેવાય, બીજા કયા નામો છે એ તમારા પાછા યાદ રાખવાના રહેશે, બરોબર? એટલે મિક્સ ન થઈ જાય. તો 1 થી 25 સુધીમાં મૂળ સંખ્યાઓ જો કેટલી આવે તો ગણો. પહેલા જો કઈ 1 થી 25 માં મૂળ સંખ્યા એટલે અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે આ છે, આ છે, આ 11 13 17 19 ને 23, બરોબર છે? જો 1 થી 25 કીધું છે 29 નહીં આવે, બરોબર છે? તો એટલે સુધી આવશે. ગણો તો કઈ કેટલી થઈ? 1 2 3 જો 1 2 3 4 5 6 7 8 ને 9 કેટલી થાય? તો કે 1 થી 25 સુધીમાં મૂળ સંખ્યાઓ કેતા કે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવે? તો કે 9 આવે, બરોબર છે? હવે ચોથો પ્રશ્ન જુઓ તો ચોથો પ્રશ્ન શું કહે છે કે સંખ્યાઓ 1 થી 100 સુધીમાં કુલ સંયુક્ત સંખ્યાઓ કેટલી? સંખ્યાઓ 1 થી 100 સુધીમાં સંયુક્ત સંખ્યાઓ કેટલી? હવે કયો તો સંયુક્ત સંખ્યા કોને કહેવાય? સંયુક્ત સંખ્યા મેં બોર્ડમાં લખેલું છે કે વિભાજ્ય સંખ્યાઓને સંયુક્ત સંખ્યા પણ કહેવાય અને મિશ્ર સંખ્યાઓ પણ કહેવાય. તો જુઓ જવાબ તો ઓલરેડી મેં લખેલો જ છે. જ્યારે અવિભાજ્ય વિભાજ્ય સંખ્યા સમજાયું ત્યારે પણ અમે તમને કીધેલું કે 1 થી 100 સુધીમાં કેટલી વિભાજ્ય સંખ્યાઓ આવે કે સંયુક્ત સંખ્યા કેટલી આવે? સંયુક્ત સંખ્યાઓ તો કે 74, બરોબર? તો આ 74, બરોબર છે? 74 સંખ્યા આવે. એ તો તમને બધાને યાદ જ હશે, બરોબર છે? હવે કઈ રીતે ગણવાની? તો કે ઓલરેડી અવિભાજ્ય સંખ્યા તમારી પાસે છે 25 અને એક વિશિષ્ટ સંખ્યા 26 થાય તો 100 માંથી 26 બાદ કરો કેટલા વધે? 74, બરોબર? હવે પછીનો પ્રશ્ન જુઓ તો એકમાત્ર સમમૂળ સંખ્યા કઈ? જો ખાસ જોજો, પ્રશ્ન ખાસ વાંચજો. પ્રશ્ન છે નાનો એવો, બધામાં જોઈ લો. બધા પ્રશ્નો લખ્યા છે એમાં સાવ નાનો પ્રશ્ન છે પણ ખાસ આ શબ્દ જે છે ને આવડા શબ્દ સમમૂળ, બરોબર છે? ઈ બહુ તમને હેરાન કરી જાય એવો શબ્દ છે. જુઓ સમ અને મૂળ, બરોબર? સમમૂળ, એકમાત્ર સમમૂળ સંખ્યા કઈ? બે પ્રશ્નોનું મિશ્રણ કરીને એક પ્રશ્ન બનાવ્યો છે. સાવ નાનો એવો લાગે ને પણ જુઓ તો સમમૂળ સંખ્યા એટલે કોને કહેવાય? તમે વિચારશો કે આ મૂળ સંખ્યા ખબર છે, સમ સંખ્યા ખબર છે, પણ આ સમમૂળ એટલે શું? તો કે બંનેનું મિશ્રણ. સમ એટલે શું? સમ સંખ્યા એટલે બેકી સંખ્યા. હું સમ સંખ્યા એટલે બેકી સંખ્યા અને મૂળ એટલે અવિભાજ્ય સંખ્યા. આ પ્રશ્ન પણ જ્યારે આપણે લેક્ચર લીધો અવિભાજ્ય સંખ્યાનો ત્યારે મેં તમને સમજાવેલો, પણ એ કઈ રીતે સમજાવેલો? બીજા ઉદાહરણો પણ આવે સમમૂળ શબ્દ લઈને મેં સમજાવેલો નહોતો. તો આ નવો પ્રશ્ન તમારે બની રહેશે કે સમમૂળ સંખ્યા કોને કહેવાય? તો હવે સરળ ભાષામાં તમને સમજાવું. સમ એટલે બેકી ને મૂળ એટલે અવિભાજ્ય. હવે જો સમમૂળની જગ્યાએ જો તો એકમાત્ર સમ એટલે બેકી, અવિભાજ્ય સંખ્યા કઈ? જો એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કઈ? એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કોઈ કહેશે? મેં તમને લખાવેલું એ સમયે કે એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કઈ એવું. તો કોઈ કહેશે કે એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કઈ? જુઓ તો બેકી સંખ્યા કોને કહેવાય? કે જેનો એકમનો અંક 2 4 6 કે 0 હોય તેને બેકી સંખ્યા કહેવાય. તો જુઓ તો આમાં કઈ બેકી સંખ્યા છે? પહેલાથી પહેલા જોવાનું બેકી સંખ્યા કઈ છે?
તો કે આ જે 2 છે ને ઈ બેકી સંખ્યા છે બરોબર. હવે આગળ વધો તો કોઈ બેકી સંખ્યા આવે ના 1 3 5 7 11 13 17 19 કોઈ બેકી સંખ્યા નથી આવતી. પહેલા તો આપણે અવિભાજ્ય સંખ્યા લેવાની, અવિભાજ્ય સંખ્યામાંથી છે એટલે આ બધી અવિભાજ્ય સંખ્યા છે તો ખ્યાલ આવે ને. હવે એ અવિભાજ્ય સંખ્યામાં બેકી સંખ્યા કઈ છે તો જુઓ તો બેકી સંખ્યા કઈ છે તો કે 2 ને પહેલા જે આવે છે એ બેકી છે બરાબર. પછી જુઓ 3 5 7 એકી સંખ્યા કોને કહેવાય 1 3 5 7 કે 9 જેવો એકમનો કોઈ તો જુઓ અહીંયા 5 છે 7 છે 3 છે 1 3 7 9 જુઓ ચેક સુધી 100 સુધી જાઓ તોય તમે ગમે તેટલા આગળ જશો આગળ જે અવિભાજ્ય સંખ્યા આવશે ને એ બધી એકી સંખ્યાઓ જ આવશે. શું આવશે? બધી અવિભાજ્ય સંખ્યાઓ આગળ એકી સંખ્યા આવશે. માત્ર આ 2 છે ને આ 2 એ જ એકમાત્ર સમ સંખ્યા કહેતા કે બેકી સંખ્યા છે. તો આનો જવાબ શું આવશે? એકમાત્ર સમમૂળ કહેતા કે બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે તો કે 2. એકમાત્ર સમમૂળ સંખ્યા અથવા તો એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કઈ તો કે 2. ખાસ યાદ રાખજો સમમૂળ સંખ્યા બરોબર છે. એટલે ખાસ યાદ રાખવાનું સમમૂળ કોને કહેવાય? સમ એટલે આપણે એકી સંખ્યાનો સમાનાર્થી, મૂળ એટલે અવિભાજ્ય સંખ્યાનો સમાનાર્થી. એકી સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા બંને મિક્સ કરીને તમને પ્રશ્ન પૂછ્યો છે. કેમ તમને લાગતું હતું ને કે આ તો પ્રશ્ન સાવ નાનો એવો છે પણ કેવો ટ્વિસ્ટેડ પ્રશ્ન છે. જુઓ બે પ્રશ્નોનું મિશ્રણ કરીને પૂછો. હવે જુઓ 1 થી 5 સુધીમાં નીચેના પૈકી સંયુક્ત સંખ્યા કઈ? 1 થી 5 સુધીમાં નીચેના પૈકી, પરંતુ મેં તમને ઓપ્શન નથી આપ્યા કારણ કે આપણે અહીંયા પહેલા ઓપ્શન જોઈને દાખલા નથી ગણવાના. ઓપ્શન આપણે જવાબ મેળવીને ઓપ્શન જોવાના છે કે આપણો જવાબ સાચો છે કે ખોટો છે બરોબર. એટલે ઓપ્શન મેં નથી આપ્યા, તમે તમારી રીતે નક્કી કરો કે 1 થી 5 સુધીમાં નીચેના પૈકી સંયુક્ત સંખ્યા. એટલે 1 થી 5 સુધીમાં તમે લખો તો એમાં સંયુક્ત સંખ્યા મતલબ કે વિભાજ્ય સંખ્યા કઈ લખો તો 1 2 3 4 અને 5. આમાં તમારે વિભાજ્ય સંખ્યા કહેવાની છે. જુઓ તો વિભાજ્ય સંખ્યા કઈ? આજે પહેલી છે ને વિશિષ્ટ સંખ્યા છે, મેં તમને લેક્ચરમાં સમજાવેલું જ્યારે અવિભાજ્ય સંખ્યાનો લેક્ચર નીકળ્યો ત્યારે. બીજી 2 છે એ જુઓ અહીંયા અવિભાજ્ય સંખ્યા છે. 3 છે એ અવિભાજ્ય સંખ્યા છે. 4 છે એ જુઓ અને 5 છે એ અવિભાજ્ય સંખ્યા છે. એકમાત્ર જે 4 છે ને એ જ તે વિભાજ્ય સંખ્યા છે. તો જવાબ શું આવશે? 1 થી 5 સુધીમાં નીચેના પૈકી સંયુક્ત સંખ્યા કઈ? 1 થી 5 સુધીમાં એકમાત્ર સંખ્યા 4 જે છે ને એ વિભાજ્ય સંખ્યા કારણ કે એક વિશિષ્ટ સંખ્યા 2 3 અને 5 2 3 અને 5 અવિભાજ્ય સંખ્યા છે. તેથી 4 એકમાત્ર સંયુક્ત સંખ્યા આવે બરોબર છે. સંયુક્ત સંખ્યા કોને કહેવાય? મિશ્ર સંખ્યા કોને કહેવાય ને? મૂળ સંખ્યા કોના સમાનાર્થી છે ખાસ યાદ રાખજો બરોબર. હવે પછીનો પ્રશ્ન જુઓ તો કે નીચેના પૈકી કઈ સંખ્યા વિષમ સંખ્યા છે અને સંયુક્ત સંખ્યા પણ છે? જુઓ મિશ્રણ વાળો પ્રશ્ન. વિષમ સંખ્યા પણ છે અને સંયુક્ત સંખ્યા પણ છે એ આપણે જાણવાનું છે. વિષમ સંખ્યા એટલે કઈ સંખ્યા તો કે એકી સંખ્યા. એકી સંખ્યા કોને કહેવાય? જેનો એકમનો અંક 1 3 5 7 કે 9 હોય. તો વિષમ સંખ્યા કઈ છે? જુઓ તો કે 1 3 5 7 કે 9 બધી વિષમ સંખ્યા છે. આનો એક પ્રશ્ન નીકળી ગયો, બધી વિષમ જ છે. એટલે હવે આપણે શું જોવાનો? બીજો પ્રશ્ન તો કે સંયુક્ત સંખ્યા કઈ? સંયુક્ત એટલે વિભાજ્ય સંખ્યા કઈ છે? તો વિભાજ્ય સંખ્યા કઈ છે? જુઓ તો આપણને તો આવડે જ છે અવિભાજ્ય સંખ્યા 1 થી 100 સુધી. અહીંયા તો 1 થી 50 સુધીમાં આપ્યું છે. જુઓ તો 31 સંખ્યા વિભાજ્ય છે કે અવિભાજ્ય? તો તમે જુઓ લખેલી છે એ તો ભાઈ અવિભાજ્ય સંખ્યા છે. આપણે સંયુક્ત સંખ્યા પૂછી છે. 37 તો એ પણ નો આવે. 39 જુઓ તો 39 એક અવિભાજ્ય સંખ્યામાં લખેલી નથી. ઈ આવી શકે, વિચારીએ બરોબર. વિચારીએ ને પડતું મૂકે ભાઈ આવી શકે. પછીનો ઓપ્શન, બધા ઓપ્શન એક વખત વિચારી લેવાના પછી જવાબ લખવાનો. 41 જુઓ તો કે 41 છે અવિભાજ્ય સંખ્યા છે બરોબર. એ તો તમને યાદ હશે. આ પણ નો આવે. તો જવાબ શું આવશે? 39. 39 જે છે એ આપેલા વિકલ્પોમાં વિષમ સંખ્યા પણ છે અને સંયુક્ત સંખ્યા પણ છે. હવે જુઓ તો બે વિષમ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા સંખ્યા હોય. બે વિષમ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા સંખ્યા હોય બરોબર છે.
આને આપણે ઓપ્શન લખવાના રહી ગયા છે જ્યારે લખ્યું ત્યારે, બરોબર? જો ઓપ્શન તમને આપી દઉં, મૂળ સંખ્યા, સંયુક્ત સંખ્યા, સમ સંખ્યા અને વિષમ સંખ્યા, બરોબર છે? ચાર ઓપ્શન છે. શું પૂછ્યું છે? બે વિષમ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા, બે વિષમ સંખ્યા, વિષમ સંખ્યા એટલે કઈ સંખ્યા? એકી સંખ્યા. એકી સંખ્યાનો ગુણાકાર હંમેશા કેટલો હોય? બે એકી સંખ્યા લઈ લો તો 5 ગુણ્યા 3 એટલે 5 તેરી 15. હવે બીજો એક ગુણાકાર કરો તો 1 ગુણ્યા 1 3 5 7 કે 9 હોય જે સંખ્યાનો એકમનો ઘટક તે સંખ્યા આવે એટલે આ સંખ્યા આવે એને કઈ સંખ્યા કહેવાય? એકી સંખ્યા કહેવાય. તો જો તો 5 એકા 5, બરોબર છે? એવી જ રીતે 5 ગુણ્યા 9 45, બરોબર છે? હવે જુઓ તો ત્રણ ગુણાકાર, ત્રણ સંખ્યા એકી વિષમ, ત્રણ વિષમ સંખ્યાનો ગુણાકાર કર્યો. હવે જોવાનું છે કે પહેલો ઓપ્શન જોવાનું કે મૂળ સંખ્યા આવે. મૂળ સંખ્યા કોને કહેવાય? તો અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો 5 તો છે, હાલો 5 મૂળ છે, 5 જે છે એ તો મૂળ સંખ્યા છે, પણ 15 જોવો તો 15 મૂળ સંખ્યા આવતી નથી. પછી 45 પણ મૂળ સંખ્યા ના કહેવાય. એવું કહી ના શકાય, આપણે એવું સ્પષ્ટ કહી શકીએ કે હંમેશા, જો હું લખ્યું હંમેશા આમ જ હોય એવું કીધું છે. જો આ શબ્દ યાદ રાખવાનો, હંમેશા. એટલે તમે કહી શકો કે બે વિષમ સંખ્યાનો ગુણાકાર હંમેશા મૂળ સંખ્યા જ થાય એવું જરૂરી નથી, બરોબર છે? એ મૂળ કહેવાય વિભાજ્ય સંખ્યા પણ થાય. હવે સંયુક્ત, તો કે જોવો ને આ બે ગુણાકાર સંયુક્ત આવ્યા, બરોબર છે? જ્યારે એક અવિભાજ્ય એટલે એવું હંમેશા ન કહી શકાય કે બે સંખ્યા, બે વિષમ સંખ્યાનો ગુણાકાર સંયુક્ત સંખ્યા થાય, બરોબર? એટલે આ ઓપ્શન પણ જતો રહેશે, કારણ કે એકમાં શું કહેવાય? એકમાં જવાબ અવિભાજ્ય સંખ્યા આવે છે, જ્યારે બાકીના બે માં ગુણાકારમાં વિભાજ્ય સંખ્યા આવે છે. હવે જુઓ તો ત્રીજો ઓપ્શન કે બે વિષમ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા સમ સંખ્યા, સમ એટલે બેકી, બેકી સંખ્યામાં 2 4 6 8, 2 4 6 8 કે 0 એકમનો કહ્યું. જો તો એવો કોઈ એકમનો અહીંયા આવતો જ નથી. જો 5 આવે છે, નેક્સ્ટ બીજા આવશે, તો આ સમ સંખ્યા ઓપ્શન પણ નથી સાચો, બરોબર? હવે કે બે વિષમ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા સંખ્યા હોય તો જુઓ તો છેલ્લો ઓપ્શન વધ્યો છે વિષમ, વિષમ સંખ્યાઓનો ગુણાકાર વિષમ. તો જુઓ તો આવે આ વિષમ છે, 15 જે છે કારણ કે 5 એકમનો છે, આમાં 5 એકમનો, આમાં પણ 5 એકમનો. તો જુઓ તો તમે એક ગુણાકાર લઈને બે સંખ્યાનો બીજા ઉદાહરણો, 3 ઉદાહરણો લીધા, ત્રણેયમાં વિષમ સંખ્યા આવે છે, બરોબર છે? તો કહી શકાય કે બે વિષમ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા વિષમ સંખ્યા જ થાય, બરોબર છે? તો ઉદાહરણો લઈ લેવાના વિષમ સંખ્યાઓના, ગુણાકાર કરી જોવાનો, પછી જવાબ મેળવવાનો. 3 4 ઉદાહરણો લેવા પડે, ને કે તમે ગમે તે એક જવાબ સિલેક્ટ કરીને આવતા રહેશો, કારણ કે એકાદું તો એવું આવતું જ હોય. જુઓ મૂળ સંખ્યા 1 નો 5 નો ગુણાકાર કરો તો જો મૂળ સંખ્યા તો 5 આવે છે, બરોબર છે? પણ 5 પછી બીજો ગુણાકાર, પહેલો ગુણાકાર જુઓ 15 આવે, તો 15 જે છે એ પાછી હંમેશા, અમુક શબ્દ એવો હંમેશા આવું હોવું જોઈએ, હંમેશા એવું નથી થતું. એક ઉદાહરણમાં થાય છે, જ્યારે બીજામાં નથી થતું, ત્રીજામાં નથી થતું કે ભાઈ એ મૂળ સંખ્યા મળે તેવું જોવાનું. હંમેશા હું કીધું, હંમેશા શબ્દ બહુ વ્યવસ્થિત ધ્યાન રાખવાનું, બરોબર છે? તો કે બે વિષમ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા વિષમ સંખ્યા જ હોય છે, ખાસ યાદ રાખવાનું, બરોબર? હવે પછીનો પ્રશ્ન, નીચેનામાંથી અવિભાજ્ય સંખ્યા કઈ છે? જો તો નીચેનામાંથી અવિભાજ્ય સંખ્યા કઈ છે? જો 102 જો તો કઈ રીતે જોવાનું? અહીંયા મેં તમને શીખવાડ્યું 51 52 53 54 માં શીખવાડ્યું, બરોબર? જો તમને 130 સુધીની 130 સુધીની તમને અવિભાજ્ય સંખ્યા યાદ હોય તો તમને આવડી જ જશે, પણ એ યાદ ન હોય તો હું વિચારવાનું કે 102 તો 102 ના ઘડિયામાં આવશે, 1 ના ઘડિયામાં આવશે, બીજા સિવાય ક્યાંય આવે? તો કે હા, શેમાં આવે? 51 દુ 102 એટલે આ નીકળી જશે, બરોબર? 51 ને 2 બીજા બે અવયવ મળે ટોટલ 4 અવયવ થાય. 104 માં એવું થશે, બરોબર છે? એ પણ નીકળી જશે, એનો પણ 2 ના ઘડિયામાં ઉપયોગ આવે, બરોબર છે? પછી આવે 111, તો કે 11 ગુણ્યા 11 121 થાય, એટલે ઈ 121 ના ઘડિયામાં આવે, 1 ના ઘડિયામાં આવે, 11 ના ઘડિયામાં પણ આવે, એટલે આ નીકળી જશે. તો જવાબ શું આવશે? 131. શું જવાબ આવે? 131. હવે
સાવ નાનો એવો પ્રશ્ન અને સરળ પ્રશ્ન કયો છે તો કે એકમાત્ર વિશિષ્ટ સંખ્યા કઈ છે? તો એકમાત્ર વિશિષ્ટ સંખ્યા કઈ? તમને જ્યારે ભણાવેલું ત્યારે પણ સમજાવેલું એકમાત્ર વિશિષ્ટ સંખ્યા. આજે જ્યારે ફરીથી મેં લખી ત્યારે પણ કીધેલું કે અવિભાજ્ય સંખ્યા 25 છે, વિભાજ્ય સંખ્યા 74 થી 1 થી 100 સુધીમાં એકમાત્ર 1 થી 100 સુધીમાં કયો કે બધી સંખ્યાઓમાં કયો એકમાત્ર વિશિષ્ટ સંખ્યા છે કઈ? ઈ એકડો છે. તો જુઓ તો એકમાત્ર વિશિષ્ટ સંખ્યા કઈ? તો કે 1. તો ખ્યાલ આવ્યો મિત્રો? આજના એક્ઝામ્પલમાં બધા જ એક્ઝામ્પલ સરળ હતા પણ થોડા ટ્રિકી ઉપયોગ હતો. 2 પ્રશ્નોનું 3 પ્રશ્નોનું એવી રીતે. પહેલા જે આપણે એક એક પ્રશ્ન સોલ્વ કરતા હતા ને એના બદલે 2 પ્રશ્નોનું અથવા તો 2 શબ્દોનું મિશ્રણ કરીને પ્રશ્નો આપણે બનાવ્યા હતા, જેમાં તમને ખ્યાલ આવ્યો હશે કે કઈ રીતે કરવાનું છે. ખાસ આજના લેક્ચર માટે અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા અને વિશિષ્ટ સંખ્યા કોને કહેવાય તમને આવડવું પડશે. જો એ આવડશે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા તમને યાદ હશે તો તમને આ બધું સરળ લાગશે. ખાલી શેનો ફેર ખાલી શબ્દોનો શું કહેવાય, શબ્દોનો અટપટો ઉપયોગ છે. અને કેવો તો કે અવિભાજ્ય સંખ્યાને મૂળ સંખ્યા કહેવાય, વિભાજ્ય સંખ્યાને સંયુક્ત સંખ્યા અને મિશ્ર સંખ્યા કહેવાય. બરોબર છે? આવો બધો ઉપયોગ આવશે એ ખાસ તમારે જોઈ લેવાનું. બરોબર છે? અને બધા જ એક્ઝામ્પલ આજે ગણાવ્યા લખી લેવાના અને જે મેં સમજૂતી અહીંયા સાઈડમાં લખતો ગયેલો એ સમજૂતી સાથે જવાબ લખી લેવાના. અને તમારે પણ પ્રયત્ન કરવાનો કે આવા મિશ્ર એક્ઝામ્પલ કઈ રીતે ઉદાહરણો જાતે પણ બનાવવાના, બુકમાંથી પણ જોવાના અને આવી રીતે વ્યવસ્થિત તૈયારી કરવાની છે. ફરીથી આપણે નવા લેક્ચર સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, અસ્તુ.